स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। वन्दे तत्त्वलोचनदायकम् अहो अहो श्री सद्गुरु मोक्षमार्गस्य नेतारं भित्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अहो अहो श्री पूज्यपाद अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अहो अहो श्री सद्गुरु। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ 1 આંક 9 8 સુધી આપણે યથાશક્તિ વિચારણા કરી। આજે 9મો નંબર છે, સુખને ઈચ્છતો ન હોય તે નાસ્તિક, કાં સિદ્ધ કાં જડ। કૃપાદેવે પોતાની હાથનોંધમાં મેમો બુકમાં
લખેલું વચન છે કે સુખને ઈચ્છતો ન હોય તે કાં તો નાસ્તિક હોય, કાં તો સિદ્ધ હોય, કાં તો જડ હોય. સર્વજીવ સુખને ઈચ્છે છે એમ મોક્ષમાળાના પ્રારંભમાં પણ લખ્યું, ભાવનાબોધની શરૂઆતમાં લખ્યું, અનેક જગ્યાએ લખ્યું. અને આપણો પણ અનુભવ છે કે સર્વજીવને શાતા જોઈએ છે, સુખ જોઈતું નથી. સુખને ઈચ્છે છે, માને છે, પણ એને શાતા અને સુખનો ડિફરન્સ ખબર નથી, એનો ભેદ ખબર નથી. એટલે જે કૃપાળુદેવને કહેવું છે કે આત્માના સુખને, મોક્ષના સુખને, અગર તો આત્માના સુખને, પોતાના અંતર રહેલા સુખને જે ઈચ્છતો નથી એ કાં તો નાસ્તિક, કાં તો સિદ્ધ અને કાં તો જડ છે. સામાન્યપણે સમસ્ત સંસારી જીવો જે સુખ ઈચ્છે છે એ તો શાતાને ઈચ્છે છે. તો અહીંયા નાસ્તિક કોણ, સિદ્ધ કોણ ને જડ કોણ? તો કે નાસ્તિક એટલે આપણે હંમેશા એમ કહીએ કે જેને કોઈમાં આસ્થા નથી તે. તો એ કોણ છે? તો કે જેને ધર્મ કર્મ છે એવી શ્રદ્ધા નથી, પાપ પુણ્ય છે એમ માનતો નથી, સ્વર્ગ નરક છે એમ જણાવતા નથી, એમ સ્વીકારતા નથી. એટલે કે કર્મ નથી, ધર્મ નથી, મોક્ષ નથી, આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા, પુનર્જન્મ એવી કોઈ માન્યતા નથી. પંચ મહાભૂતનો બનેલો ભળેલો દેહ અને એ પંચ મહાભૂતમાં વિલીન થઈ જાય, ભળી જાય, એનું નામ આપણે નાસ્તિક કહીએ છીએ. ચાર્વાક દર્શન મુખ્યપણે છે, પણ બીજા પણ કેટલાક હોઈ શકે છે કે જે આવું માને છે. એટલે કે આ ભવ મીઠા તો બસ હવે પરભવ જેવું કાંઈ છે જ નહીં, પુનર્જન્મ નથી, પૂર્વજન્મ નથી, મનુષ્ય જન્મ મળ્યો તો મળી ગયો છે, અહીંયા જ સ્વર્ગ નરક છે, આ જ મોક્ષ છે, અહીંયા જ કર્મ ધર્મ છે, બાકી કાંઈ બીજે નથી, એવું મોટાભાગની દુનિયા કે મોટાભાગનો વર્ગ આજે માનનારો છે. દર્શન અપેક્ષાએ ચાર્વાક દર્શન કહે છે, પરંતુ ફોલોઅર્સની રીતે જુઓ, અનુયાયીની રીતે જુઓ તો આ જ વધારે અત્યારે દર્શન દેખાતું હોય તેમ આપણને દેખાય છે. સમસ્ત સૃષ્ટિનો વિચાર કરીએ, આ 5 ખંડની પૃથ્વીનો વિચાર કરીએ તો એવું જણાય છે. તો એ ન અસ્તિ, એને અસ્તિત્વ જ લાગતું નથી, ધર્મનું, કર્મનું, આત્માનું ફરીથી અસ્તિત્વ હોય એમ લાગતું નથી. આ ભવ એટલે પૂરી વાત થઈ ગઈ. એટલે જે ન અસ્તિક, એને કોઈમાં આસ્થા નથી, કોઈમાં શ્રદ્ધા નથી, કોઈમાં કાંઈ જ વિશ્વાસ નથી, જે કયો તે ન આસ્તિક. અસ્તિત્વ, અસ્તિત્વની સદ્ભાવની કોઈ શ્રદ્ધા જ નથી, આસ્થા જ નથી, તે નાસ્તિક છે. તો નાસ્તિકના સુખની શું પડી હોય? જે કંઈ હોય તે આ ભવની શાતા, આ ભવના સુખની પડી છે, આત્માના સુખની પડી નથી. બીજી વસ્તુ મૂકી છે સિદ્ધ, એને બાજુ પર રાખીએ છીએ. ત્રીજું છે તે જડ. તો કે જડને અજ્ઞાનતા એટલી છે, અબુધતા એટલી છે, અબૂઝપણું છે, એને કોઈ જડ ભાવ છે પણ જડને કાંઈ ઉપયોગ નથી. એટલે ઉપયોગ લક્ષણથી તો જીવ, અજીવ કે ચેતન જડ જુદા પડે છે, એને બિચારાને કોઈ ગતાગમ જ નથી. એ જડને સુખની વાત કહેવી, સાંભળવી, કાંઈ વિચારવાનું હોતું જ નથી. એટલે જડ પણ આપણે નથી. મનુષ્યોને જડ જેવા કહેવાય છે પણ જડ કહેવાય શકાતા નથી. ત્રીજું કોણ રહ્યું? તો કે સિદ્ધ. સિદ્ધ કૃપાળુદેવ પોતે નાસ્તિક નથી, જડ નથી, તો પોતે શું છે? પોતે શું સ્વરૂપ અનુભવ્યું છે? તો કે સિદ્ધ છે. અમે આત્માનું સુખ અનુભવ્યું છે, અમે સિદ્ધનું સુખ સ્મૃતિમાં લાવ્યા, સિદ્ધના સુખને માલ્યું છે, એમાં માણ્યું છે, રહ્યા છીએ. એટલે કહીએ છીએ કે કાં તો નાસ્તિકને સુખની પડી ન હોય, કાં તો જડને પડી ન હોય, પણ હે જીવો, હે આત્મન, એટલે આપણે બધા, તમે તો ઈચ્છો છો કે નહીં સુખને, તો પછી અમે સિદ્ધના સુખને અનુભવ્યું છે, છતાં સિદ્ધ થઈ ગયા હોય તો એ સુખને ઈચ્છતા નથી. હજી સહયોગી જીનપણે અથવા તો સદેહે રહ્યા છે, અશરીરી ભાવે હોવા છતાં પણ છે, હજી આ પૃથ્વીના પટ પર છે. તો એમ કહેવું છે કે સુખને બધા જ ઈચ્છીએ છીએ, આપણે પણ શું આત્માના સુખને નથી ઈચ્છતા? ઈચ્છીએ છીએ. મોક્ષ સુખ નથી ગમતું, નથી જોઈતું? જોઈએ છે. તો કૃપાદેવ પણ કહે છે કે કાં નાસ્તિકને સુખની પડી ન હોય, કાં જડને પડી ન હોય, અને કાં સંપૂર્ણ સિદ્ધ થઈ ગયા હોય, એટલે કે મુક્તાત્મા સિદ્ધશિલા પર બિરાજમાન હોય, એને સુખ જ હોવાથી સુખને ઈચ્છવા પણ હોતું નથી. કાયા નથી, કર્મ નથી, કશાય નથી, ઈચ્છા નથી, સ્પૃહા નથી, કોઈ ભાવ નથી. સંપૂર્ણ ભાવ અને કર્મનો નાશ કરીને સિદ્ધશિલા પર બિરાજમાન હોય કે છે, તેને અનંત અનંત આત્મિક સુખની લહેરમાં જ બિરાજમાન છે. એને કોઈ સુખની પડી ન હોય. આત્માનું સુખ તો એમની પાસે જ છે, સુખનો જ સાગર છે, જ્ઞાનનો જ સાગર છે, આનંદનો જ સાગર છે. એમને સુખની કાંઈ પડી ન હોય, એટલે કે ઈચ્છા ન હોય, સુખમાં જ છે. જે વસ્તુ આપણી પાસે જ હોય, પછી આપણને એ વસ્તુ જોઈતી હોય, એ વસ્તુની જરૂર હોય, જમી લીધા પછી જમીએ છીએ, નથી જમતા. સુખ હોય પછી બીજા સુખની ઈચ્છા રાખીએ
રાખીએ છીએ? નથી રાખતા. અંતરનું સુખ, આત્માનું સુખ આત્મામાં છે. તો અહીંયા કૃપાળુદેવને એવું કેવું લાગે છે કે હું જડ નથી, હું નાસ્તિક નથી. તો આપણને પણ પૂછે છે કે તમે જડ છો? નથી. તમે નાસ્તિક છો? નથી. તો પછી સિદ્ધ છો, સ્વરૂપથી સિદ્ધ છો, માનતા નથી. સિદ્ધ જેવું જ તમારું સ્વરૂપ છે, સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. વાંધો એકમાત્ર સમજણનો છે, તે સમજ કરી લેવાની છે. તો આપણું શુદ્ધ સ્વરૂપ છન્ન પ્રચ્છન્ન રીતે રહેલું છે, એને પ્રગટાવી દેવાનું છે, એને જ પ્રકાશમાં લાવવાનું છે, એટલે એ વ્યક્ત કરી દેવાનું છે. પોતાની દશા અહીંયા સ્ફુટ થઈ ગઈ છે કે સ્વરૂપ સિદ્ધે વિચરી વિરામે. છેક સુધીનું સુખ છે તે માણ્યું છે, જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે, પરંતુ હજી દેહધારી છીએ, કેટલાક કર્મનો ઉદય બાકી છે, એટલે અહીંયા બેઠા છીએ, પડ્યા છીએ, પરંતુ બાકી સિદ્ધ જ છીએ. સ્વરૂપની સિદ્ધિ તો હાંસલ થઈ ગઈ છે. ત્યાર પછીની નોંધ છે આંક નંબર 10. એ જ સ્થિતિ, એ જ ભાવ અને એ જ સ્વરૂપ. કઈ સ્થિતિ, કયો ભાવ, કયું સ્વરૂપ? મારે તો એ અને એ જ જોઈએ. કયું? તો કે આ સિદ્ધનું સુખ, સિદ્ધની સ્થિતિ. અશરીરી ભાવ છે. ભાવ નયે ચરમ શરીરીપણું, ભાવ નયે તો અમે અશરીરી જ છીએ. દ્રવ્યથી આ ચરમ શરીરી હોય તો હોય, અથવા છેલ્લો ભાવ હોય તો હોય, પણ અમે તો ભાવથી તરી ગયા છીએ. તે એ જ સ્થિતિ છે, એમાં જ સ્થિર થઈને બેઠા છીએ, એ જ ભાવ મેન્ટેન કરીએ છીએ, અને એ જ સ્વરૂપ છે. સ્વભાવ અને સ્વરૂપ સાથે જ હતા, નિગોદમાંય હતા. આજે એ સ્વરૂપ સિદ્ધ કરીને બેઠા છીએ, એટલે અહીંયા સિદ્ધિ હાંસલ થઈ ગઈ, આત્મસિદ્ધિ થઈ ગઈ છે. આત્મા સચ્ચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તે રીત. આત્મા સત છે, આત્મા ચૈતન્યમન છે, મય છે. જ્ઞાન દર્શન ગુણ છે, જ્ઞાન દર્શન પર્યાય છે એટલે ઉપયોગ છે. એના મય છે, તેને જ આપણે જીવ કે ચેતન કહીએ છીએ. પછી સર્વ આભાસથી રહિત છે. આત્મસિદ્ધિજી વખતે વિશેષ વિચાર્યું હતું કે સર્વ પ્રકારના આભાસ, આભાસ આપણે કહીએ છીએ. ભાસ તો જ્ઞાન અને પ્રકાશ, આભાસ તો એની છાયા, પડછાયો, એના જેવો દેખાવ, એને પણ આભાસ કહેવાય. તો કે એ અહીંયા આત્માને છે જ નહીં, બધા કોઈ એવા એના જેવું કોઈ છે જ નહીં, કાંઈ છે નહીં. તો સર્વ આભાસ રહિત છે, અને એનાથી કેવળ એટલે એકમાત્ર સિર્ફ આત્મા જ રહી જાય છે. મોક્ષ પામીએ મોક્ષ પંથ તે રીત. મોક્ષે જવાની રીત આ એક જ છે, એકમાત્ર કેવળ આત્મા, આત્માનું જ્ઞાન અને આત્માનો મોક્ષ. અને વચ્ચે રહ્યું તે આત્માનું સંગીત ગુંજે છે તે, એટલે કે આત્માની દશા ચડતી થઈ જાય છે, ઉત્તરોત્તર વધતી જાય છે તે. કૃપાળુદેવે આત્મસિદ્ધિજી થઈ ગઈ ત્યારે, શાયિક સમ્યક દર્શન થયું ત્યારે, કે કોઈ પણ એક દશામાં આવીને આ પત્ર, આ નોંધ મૂકી હોય એવું લાગે છે કે ઉપયોગની જ્ઞાનની ધારા તો અવિરતપણે ચાલુ જ છે. એ ધારામાં કંઈક એવા દર્શન થાય છે, કેટલીક જ્ઞાનધારાના દર્શન થયા છે. એમ પૂજ્ય સૌભાગભાઈને લખાયું છે કે મૂળ માર્ગની પ્રાપ્તિ પછી પણ કેટલીક જ્ઞાનધારાના દર્શન થયા છે. એટલે ઉત્તરોત્તર સમયે પ્રગતિ થતી હોય, એમાં આ જ્ઞાનધારા ક્યારે પ્રગટી હોય તે તેઓ શ્રી જાણે. એટલે કે આગલું વચન જોતા સિદ્ધના સુખની વાત છે, તરત પછી આ લખ્યું છે, એટલે સમજાય છે કે જે દશા થઈ છે, જે અનુભવ થયો છે, જે હાંસલ થયું છે, તે જ ભાવ, તે જ સ્વરૂપે અમે છીએ, અને તે જ સ્થિતિ છે. તે સિવાય અમને બીજું કાંઈ ગમતું નથી, હોતું નથી. ગમે તે કલ્પના કરી બીજી વાટ લો. યથાર્થ જોઈતો હોય તો આ પછી 4 ટપકા મૂક્યા છે, ડોટ્સ છે, લ્યો. ગમે તો કલ્પના કરી બીજી વાટ લ્યો. તમને ગમતું હોય તમે બીજી દિશામાં જાઓ. હું તો ઈસ્ટ તરફ જાઉં છું કે પૂર્વ દિશામાં પ્રયાણ છે, ઉગતો સૂરજ છે અને એ જ દિશામાં પ્રયાણ છે, અથવા કદાચ થોડીક વાર થઈ ગઈ હોય તો ઉત્તર દિશામાં છું, પણ તમારે પશ્ચિમ અને દક્ષિણ અને ઊંધું કરવું હોય ને સાઈડમાં ફંટાઈ જવું હોય અથવા રિવર્સમાં જવું હોય, કૃપાળુદેવ છે તે સન્મુખ થવાની બદલે તેથી વિમુખ થવું હોય, બીજા રસ્તા, બીજા માર્ગ, બીજા ગુરુ, બીજા ગચ્છમતમાં જવું હોય, તો તમારી કલ્પના તમને મુબારક છે. ગમે તો કલ્પના કરીને બીજી વાટ લો. તમે કલ્પનામાં રાચો, અમે તો કલ્પનાથી આગે એવા સત્ય થઈને બેઠા છીએ, એમ કૃપાળુદેવ કહેતા હોય, પોતાની જાતને, પોતાના આત્માને કહેતા હોય એવું લાગે, કારણ કે પોતાની નોંધ છે. જીવોને કહી શકે કે તમને ગમે તો, તમને ઠીક લાગે તો, તમને ગમ એટલે સૂઝ પડતી હોય, તમને કંઈ આવડતું હોય, તમને જાણકારી હોય, તો તમે કલ્પનાથી બીજી વાટ, બીજો રસ્તો પકડો. તમારે જવું હોય તો છૂટ છે. સાર્કેસ્ટિક સેન્સમાં હોય, કટાક્ષયુક્ત લખ્યું હોય તેમ છે. અહીંયા તો યથાર્થ જોઈતો હોય તો આ ડોટ્સમાં કહેવાની રજા લઉં છું. 4 ટપકા છે એટલે મોક્ષ માર્ગ લો એમ. કે જો તમને યથાર્થ વાટ રસ્તો જોઈતો હોય તો યથાર્થ રસ્તો તો મોક્ષનો છે, એક જ છે, પરમાર્થનો.
તો આ પરમાર્થ માર્ગમાં 6 ટપકા થઈ જાય, 4 ટપકા છે એટલે આ મોક્ષ માર્ગ લ્યો, આ લ્યો તમને પકડાવીએ છીએ, આમાં સમાઈ જશે, આમાં આવી જશે, આ તમને ગમશે, આ તમને ફાવશે, એમ કરીને દઈ દેતા હોય પડીકું, એમ કહી દે છે કે આવો આવો. તો આ રત્નત્રયરૂપી મોક્ષ માર્ગ તો ખુલ્લો જ છે. અને યથાર્થ જોઈતો હોય તો યથાર્થ, અર્થમ, અનતિક્રમ્ય. અર્થને એટલે આત્માને ઓળંગ્યા સિવાય, આત્માની મર્યાદા ચૂક્યા સિવાય, સ્વરૂપ મર્યાદામાં રહીને, આત્મભાવની લક્ષ્મણ રેખામાં રહીને જોઈતું હોય તો આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રરૂપી મોક્ષ માર્ગ લ્યો, પકડો, લઈ લ્યો. ઝાલો નથી લખ્યું, પણ લ્યો એટલે કે ગ્રહણ કરો, મારી પાસે છે અને લઈ લો. વિભંગ જ્ઞાન દર્શન અન્ય દર્શનમાં માનવામાં આવ્યું છે. એમાં મુખ્ય પ્રવર્તકોએ જે ધર્મમાર્ગ બોધ્યો છે તે સમ્યક થવા સ્યાત મુદ્રા જોઈએ. વિભંગ જ્ઞાન દર્શન અન્ય દર્શનમાં માનવામાં આવ્યું છે. વિભંગ શું? તો કે ભંગ એટલે ભાંગા પાડેલું, તૂટી ગયેલું, તૂટક તૂટક. અને વિભંગ એટલે પણ વિરુદ્ધ અથવા તો તૂટક તૂટક અથવા તો તૂટફૂટ થયેલું સાંધાવાળું કહીએ તે. અહીંયા આપણી જૈન પરિભાષાથી ગણીએ તો વિભંગ જ્ઞાન એટલે અવધિ અજ્ઞાન. અવધિ જ્ઞાન ખરું, પણ સમ્યક દર્શન વિનાનું અવધિ જ્ઞાન હોય, સમ્યક દર્શન વિનાનું અવધિ દર્શન હોઈ શકે તો એને વિભંગ જ્ઞાન કહેવામાં આવે છે. અવધિ અજ્ઞાન કહે તો સારું ન લાગે, કુજ્ઞાન કહે તો પણ ખોટું લાગી જાય. એટલે કૃપાળદેવ અથવા તો શાસ્ત્ર કરતા પુરુષો વિભંગ જ્ઞાન કહે છે કે હજી દશા થઈ નથી, પરંતુ સમ્યક દર્શન નથી, આત્મજ્ઞાન નથી, પણ કોઈક એવી દશા થઈ ગઈ, કોઈક ક્યાંકથી સિદ્ધિ થઈ ગઈ, તો જેમ જાતે સ્મરણ જ્ઞાન થઈ આવે છે એવી રીતે અવધિ જ્ઞાન થઈ જાય. તો અવધિ જ્ઞાન થયું તો થયું, પણ એ વિભંગ જ્ઞાન દર્શન અન્ય દર્શનમાં પણ માન્ય છે કે અવધિ જ્ઞાન ક્લેરવોયન્સ થઈ શકે છે. અને ઘણા પૂછે પણ સીધું જ કે તમને અવધિ જ્ઞાન છે એટલે શું? કોઈ પણ વ્યક્તિ હોય તો એને ત્યાં પરિણત આત્મા છે, સમ્યક દર્શન છે, આત્મજ્ઞાન છે એમ કહેવા પૂછવાની બદલે આપણને કુતૂહલ થાય કે તમને અવધિ જ્ઞાનથી જણાય છે, અથવા ત્યાં બેઠા શું ચાલે છે ખબર પડી ગઈ, અથવા એકાદ દેવલોક દેખાઈ ગયું, એકાદ નરક સુધી દેખાઈ ગયું, અથવા તો બોમ્બે જેટલું દેખાય છે, 500 માઇલ સુધી દેખાય છે, 500 કિલોમીટર સુધી દેખાઈ જાય છે, ખબર પડી જાય છે, તો તે અવધિ જ્ઞાનનો એક પ્રકાર છે. પણ સમ્યક દર્શન હોય જ એમ માની લેવાને કારણ નથી. હોય તો અવધિ જ્ઞાન છે, ન હોય તો અવધિ અજ્ઞાન એટલે કે વિભંગ જ્ઞાન છે. તો ઇતર દર્શનમાં યાને વિતરાગ દર્શન સિવાયના ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, વેદાંત દર્શન, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા એમાં આવી જ ગઈ, અને સાંખ્ય દર્શન, તે બધામાં પણ વિભંગ જ્ઞાનની માન્યતા આવે છે, પરંતુ સમ્યક દર્શન કે આત્મજ્ઞાન સાથે એમ આવતું નથી. એટલે એ લોકો વિભંગ જ્ઞાન દર્શન કહે છે, તો એ લોકો એટલે એ દર્શન કરતા પુરુષો એમાં માનવામાં આવ્યું છે. એમાં મુખ્ય પ્રવર્તકોએ એટલે તે દર્શન, સાંખ્ય દર્શન વગેરે બધા દર્શનના પ્રવર્તકોએ જે ધર્મ માર્ગ બોધ્યો છે, એટલે કે જે દર્શન આપ્યું છે તે સમ્યક થવા સ્યાત મુદ્રા જોઈએ. તે સવડું કરવા આ અવળું છે, અસમ્યક છે, એને સમ્યક કરવું હોય તો સ્યાત મુદ્રા જોઈએ. સ્યાત એટલે કે જૈન દર્શનની પરિભાષાનો શબ્દ. સ્યાત કથનચિત, રિલેટિવલી, ક્યારેક, કશુંક, અપેક્ષાએ, કથનચિત, એટલે કે દરેક ધર્મ છે વસ્તુના અનંત ધર્મ છે. ધર્મ એટલે અહીંયા લક્ષણ, પ્રોપર્ટીઝ, પ્રોપ્રાઇટીઝ. તો એ જે બધું છે તે ક્યાં છે? અનંત ધર્માત્મક વસ્તુમાં છે. તો વસ્તુ પોતે અનંત ધર્મોની બનેલી છે. એ અનંત ધર્મોનો સદભાવ, સદભાવ એટલે શુભ ભાવ નહીં, સદભાવ એટલે અસ્તિત્વ, એ અનેક ધર્મો એક વસ્તુમાં રહેલા છે એવું જે માનવું તે સ્યાત. સ્યાતનો અર્થ આટલો જ થાય કે અનેક ધર્મોનો સદભાવ સ્વીકારવો, અથવા તો અનેક ધર્મોનો સદભાવ, એ સ્યાત. એટલે આપણે કહીએ છીએ સપ્તભંગી, અથવા તો વચનનું સ્યાદવાદપણુંમાં આવે, સપ્તભંગીમાં આવે, સાત સિદ્ધાંતમાં આવે, અનેકાંતવાદમાં આવે, સ્યાદવાદ કહીએ છીએ. તે શું? તો કે વસ્તુ છે એટલે સ્યાત અસ્તિ, સ્યાત નાસ્તિ, સ્યાત અસ્તિ નાસ્તિ, સ્યાત અવક્તવ્ય, સ્યાત અસ્તિ અવક્તવ્ય, સ્યાત નાસ્તિ અવક્તવ્ય, સ્યાત અસ્તિ નાસ્તિ અવક્તવ્ય. વસ્તુ છે નથી, છે નથી, છે છતાં કહી શકાતી નથી, કહી શકાય છે, અથવા એક કહીએ છીએ ત્યારે બીજી વાત કહી શકાતી નથી વગેરે. અને વસ્તુ એમ જ છે. તો કે આમાં મેળવણ જોશે. મેળવણ કોનું જોઈએ? તો કે વિતરાગ દર્શનની સ્યાત મુદ્રા છે એ લાવો તો બધું સમ્યક છે. આ જે કાંઈ છે તે બીજા દર્શને માન્યું છે. જુઓ, જરાય ખોટું ન લાગે, ખરાબ ન લાગે, કદાચ સમજાય પણ નહીં, એવી રીતે કૃપાળદેવે મૂકી દીધું. તે પ્રવર્તકોએ જે ધર્મ માર્ગ બોધ્યો છે, એટલે કે ઇતર દર્શન, બધા દર્શનની વાત લીધી, તેને સમ્યક કરવા હોય, સમ્યક થવા હોય તો સ્યાત મુદ્રા જોઈએ. એટલે કે વિતરાગ દર્શન અનેકાંત શૈલી છે તે જોઈએ. મુદ્રા એટલે સ્ટેમ્પિંગ જોઈએ. મહોર, બિલ્લો, બીજક, ચંદ્રક
જે પદવી કહીએ, મેડલ જોઈતો હોય, સ્ટેમ્પ જોઈતું હોય, જે આપણે શબ્દ કહીએ તે બિલોમાં પણ આપણે સમજી ગયા, તો કે એ સ્યાત મુદ્રા જોઈએ. કેટલી સુંદર રીતે મૂકી દીધું છે એમ થાય કે જૈન દર્શન, વિતરાગ દર્શન અને એ અવધિ અજ્ઞાનમાંથી અવધિ જ્ઞાન કરવું હોય, આત્મજ્ઞાન જોઈતું હોય તો થશે, સમ્યક દર્શન હશે તો એ એકડો લેખાશે. એટલે સ્યાત મુદ્રા જોઈએ. શક્યતા, સંભવિતતા જે કંઈ છે સ્યાત મુદ્રાની, અનેકાંત શૈલી, અનેકાંત વાત પણ નથી કહેવો મારે, અનેકાંત શૈલી, અનેકાંત દૃષ્ટિ હશે તો જ મિથ્યા દૃષ્ટિ જશે, સમ્યક દૃષ્ટિ જશે. મિથ્યા દૃષ્ટિ છે ત્યાં સુધી એનું નામ મિથ્યા દૃષ્ટિ છે, મિથ્યા દર્શન છે. પણ જેવું સમ્યક દર્શન કે આત્મજ્ઞાન થાય એટલે બધું જ સમ્યક થઈ જાય છે. હવે આગળ જઈએ. કૃપાલદેવે જ મૂક્યું છે તે કે સ્યાત મુદ્રા તે સ્વરૂપ સ્થિત આત્મા છે. શુદ્ધ જ્ઞાનની અપેક્ષાએ સ્વરૂપ સ્થિત આત્માએ કહેલી શિક્ષા છે. સ્યાત મુદ્રા એટલે ખરેખર તો પ્રત્યક્ષ મુદ્રા જ છે. સદેહે હાજર હોય તે પ્રત્યક્ષ સદગુરુ, પ્રત્યક્ષ ઉપદેશક છે, તેને જ સ્યાત મુદ્રા કહેવાય આમ જોવા જાવ તો. કેમ કે તે સ્વરૂપ સ્થિત આત્મા છે. સ્વરૂપમાં સ્થિતિ હોય, સ્વરૂપમાં પરિણતિ હોય એવો આત્મા, એટલે કે પામેલો આત્મા છે. ધર્મનો ઉપદેશ આપી શકે એમ છે, દીવો પ્રગટી ગયો છે, તે સ્વરૂપ સ્થિત આત્મા છે. તેને સ્યાત મુદ્રા કહી છે. કેમ કે તેવો જ્ઞાની પુરુષ જ અનેકાંત શૈલીથી કે અનેકાંત દૃષ્ટિથી સમજી શકે, કહી શકે અને બોધી શકે. એટલે સ્યાત મુદ્રા તે સ્વરૂપ સ્થિત આત્મા છે. પરંતુ જ્યારે શ્રુત જ્ઞાનની વાત લઈએ છીએ, શાસ્ત્ર જ્ઞાનની વાત લઈએ છીએ, અથવા તો ગ્રંથની વાત લઈએ છીએ કે આત્મસિદ્ધિજી શાસ્ત્રના લખનારા સદૈવ હાજર નથી, પણ એ શાસ્ત્ર તો આપણી પાસે છે. તો એવી રીતે જે કંઈ શ્રુત જ્ઞાન છે એની અપેક્ષાએ સ્વરૂપ સ્થિત આત્માએ કહેલી શિક્ષા છે. એટલે સ્યાત મુદ્રા એટલે સત્પુરુષ પણ આવ્યો, અને સ્યાત મુદ્રા એટલે સત્પુરુષની મુદ્રા પણ આવી, અને સ્યાત મુદ્રા એટલે સત્પુરુષના વચનામૃત પણ આવ્યા. અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા સત્સમાગમ. એ સ્વરૂપ સ્થિત આત્મા પોતે છે જ, અત્યારે તો હાજર છે. કૃપાદેવ પોતે જ હાથ નોંધવા મૂકે છે એટલે તેઓ શ્રી છે. અને પછી શ્રુત જ્ઞાન તો કે આત્મસિદ્ધિજી, મોક્ષમાળા વગેરે જે કંઈ પત્રમાં પણ મૂક્યું છે તે બધું શ્રુત જ્ઞાન પણ હાજર છે. એટલે એ અપેક્ષાએ શું છે તો કે તે ભગવાને સ્વરૂપ સ્થિત આત્માએ કહેલા શિક્ષા, એટલે શિક્ષણ છે, શિખામણ છે, શીખ છે. શિક્ષામાં બંને આવે છે, શાસન અને રક્ષણ બંને જે કરે છે તે શાસ્ત્ર, અને શિક્ષા એટલે શીખ આપે છે, ભેટ આપે છે, અને શિક્ષા એટલે પનિશમેન્ટ, સજા કરે છે, શિક્ષા એટલે શિક્ષણ આપે છે. એમાં રજા, મજા અને સજા બધું આવી જાય છે. આ કૃપાળદેવની શૈલી. એટલે એમણે બધું લઈ લીધું છે. પછી પાછી મુદ્રા પણ લઈ લીધી છે. કેવી રીતે તો કે સત્પુરુષની નિર્વિકારતા એમની મુખ મુદ્રામાં રહી છે. એની નિસંગતા કયો, નિર્વિકલ્પતા કયો. આ કૃપાદેવનો જ શબ્દ લઈએ તો નિર્વિકારતા. કોઈ પણ પરિણામ ફેરફાર થતા નથી. વિકાર એટલે માત્ર સ્થૂળ વિકાર નહીં, પણ કોઈ પણ પરિસ્થિતિ આવે એમાં એ અડગ રહે છે. એમની સ્વભાવ પરિણતિ વિચલિત થતી નથી. યાને કે વિભાવના બળવાન નિમિત્ત હોય. વિકારના તો સમજ્યા, પણ વિકાર જેમાં સમાવેશ છે તેવો વિભાવ. તો કે વિભાવ પરિણતિ એ ગમે તેટલા ઉત્કૃષ્ટ બળવાન નિમિત્ત આવે, પણ પોતે પોતાની વૃત્તિમાં અથવા પોતાના સ્વભાવમાં, પોતાના પરિણામમાં ડગતા નથી. તેવા પુરુષની વાત છે. એટલે તેને આપણે શું કહીએ છીએ? તે મુદ્રા નિર્વિકાર, ફેરફાર વિનાની, પરિણામ પામ્યા વિનાની, અચલિત, અડગ, એ જે છે તે મુદ્રા છે. તો અહીંયા સત્પુરુષના વચનામૃત, મુદ્રા, સત્સમાગમ ત્રણેય હોય તેમ સમજાય છે. આગળ જઈએ. નાના પ્રકારના નય, નાના પ્રકારના પ્રમાણ, નાના પ્રકારની ભંગજાળ, નાના પ્રકારના અનુયોગ એ સઘળા લક્ષણારૂપ છે. લક્ષ્ય એક સચ્ચિદાનંદ છે. નાના પ્રકારના નહીં. નાના શું તો કે નાના અને મોટા આવતું જ નથી અહીંયા. નાના સંસ્કૃત શબ્દ છે, શાસ્ત્રોમાં વપરાતો શબ્દ છે. જૈન પરિભાષામાં તો પુષ્કળ વપરાય. કૃપાદેવે વાપર્યો છે, યોજ્યો છે, બીજા પણ જ્ઞાની પુરુષો યોજેલો છે. નાના એટલે વિવિધ, વિભિન્ન, અનેક. એકથી વધારે તે અનેક કહેવાય, બે હોય તો પણ કહેવાય. અહીંયા તો અનેકાનેક છે, ભિન્ન વિભિન્ન છે, જુદા જુદા, તરે તરેના, જાતભાતના. એ જે કેવું છે તે નાના પ્રકારના નહીં. તો નહીં શું તો કે વસ્તુને કોઈ પણ એક દૃષ્ટિકોણ કે એક દૃષ્ટિબિંદુથી, એક અપ્રોચથી, એક અભિગમથી સમજાવે તે નહીં. એટલે એક એંગલથી જ વાત આવે, એક દૃષ્ટિકોણથી જ વાત આવે તે નહીં છે. અને પ્રમાણ શું છે તો કે બધા જ એંગલથી, બધા જ દૃષ્ટિકોણથી કોઈ જ બાકી ન રહે એવી રીતે વસ્તુને સમજાવે કે કંઈ બતાવે તે પ્રમાણ છે. જ્ઞાનનું બીજું નામ પ્રમાણ, પ્રમાણનું બીજું નામ જ્ઞાન.
પ્રમાણ એટલે આપણે સાબિતી કહીએ છીએ, સર્ટિફાઈ કરવાનું કહીએ છીએ, સર્ટિફિકેટ કહીએ છીએ, પ્રમાણપત્ર કહીએ છીએ. એ બધું જે પ્રમાણ છે તે જ્ઞાનની વાત થઈ. અને આ નહીં છે એ જ્ઞાનની જ વાત છે, પણ અંશે થયું. એક ફ્રૂટ કોઈ પણ હાથમાં હોય અને આપણે એને એક જ એંગલથી કહીએ કે આ બાજુથી બગડી ગયું, તો એમ કહીએ આ બગડી ગયું છે, અથવા અહીંયા ડાઘો છે, અથવા તો અહીંયા બી છે, અથવા અહીંયા માથું છે ને અહીંયા છેવાડો છે, એન્ડ છે, અથવા તો આવું ગોળ છે, આ જે લંબગોળ છે, એમ જે બધું આપણે કહીએ છીએ તે એક એંગલથી વાત થાય છે. આખું જ ફ્રૂટ જેને દેખાતું હોય, અંદરના બી પણ જેને દેખાતા હોય, અને એ છાલની ખબર હોય, ઉથલાવ્યા વિના, આગળ પાછળ કર્યા વિના એમ જ જ્ઞાનથી જણાતું હોય, તે પ્રમાણ છે. કે બધા જ એંગલથી બધી જ વસ્તુનું, તલનું, રજનું, સમયનું એ ફ્રૂટમાં પરિણમન થતું હોય. બગડું હોય તો એ પણ કાચામાંથી પાકું થવાની પરિણતિ થઈ રહી હોય, કે જેના જ્ઞાનમાં જણાય છે તે કેવલ જ્ઞાની, તે સંપૂર્ણ પ્રમાણ છે. તેની વાત સંપૂર્ણ પ્રમાણભૂત છે. સીધી વાત છે કે એના જેવું સર્ટિફિકેટ બીજેથી મળવાનું નથી. એ પ્રમાણભૂત વાત થઈ. તો એ અંશે પણ જે છે, જેમ છે તેમ જેટલું બહારથી દેખાય છે એવું અંદરથી પણ આપણને ખબર છે, અથવા તો ખોલીને સમારીને આપણે જોઈ શકીએ છીએ. તો એ આપણું પ્રમાણભૂત જ્ઞાન થયું કે વસ્તુ જેમ છે તેમ દેખાય છે, જોવાય છે, અને આપણે કહીએ છીએ કે બતાવીએ છીએ કે એ પ્રમાણે એનો ઉપયોગ કરીએ છીએ, તો એ પ્રમાણ થયું. આપ જાણો જ છો, પણ કહેવાય જાય છે. પ્રમાણમાં પણ પછી ઘણા પ્રકાર આવે. નાના પ્રકારના પ્રમાણ એટલે એક જ અભિપ્રાય હોય, તેમ છતાં નાના પ્રકારના પ્રમાણ. શું કામ? તો કે ઇતિહાસનું પ્રમાણ, આગમનું પ્રમાણ, અનુભવનું પ્રમાણ, પ્રમાણનું પ્રમાણ, એમ 5 પ્રકારે પ્રમાણ કયા છે 40મા પત્રમાં કૃપાળુદેવે મૂક્યા છે. તો એ જે પ્રમાણ છે, અને પ્રમાણના શાસ્ત્ર છે, મોટા ન્યાયશાસ્ત્ર, નયશાસ્ત્ર, પ્રમાણશાસ્ત્ર ભણે છે, એ આપણે જાણીએ છીએ. આખો સબ્જેક્ટ, આખી જિંદગી કે દસકો એમાં જતો રહે તેવું નહીં પ્રમાણનું વિજ્ઞાન, નહીં પ્રમાણનું શાસ્ત્ર. આપણે તો આટલું જ લેવું છે કે અંશે હોય તે નહીં, અને પૂર્ણ હોય તે પ્રમાણ. એક રિલેટિવલી કહે છે, એક રિલેટિવલી એન્ડ એબ્સોલ્યુટલી બધું આવી જાય, ફૂલ્લી કહે છે, તે પ્રમાણની વાત આવી ગઈ. નહીંની વાત આવે એટલે આમ તો અનંતા નહીં છે. જેટલા વચન, જેટલા જીવ, જેટલી વ્યક્તિ, જેટલા વચન, એટલા નહીંવાદ છે. નહીંવાદ અને વચનવાદનો પત્ર પણ આવી ગયો છે. તો કે એટલા બધા નહીંમાં આપણે સમજવું શું? તો કે મુખ્ય તો 7 જ છે, ઉપનય 700 છે, અને આમ જોવા જાવ તો કુલ અનંતા છે. તો 7 નહીં કયા મુખ્ય છે? તો કે નૈગમ નહીં, સંગ્રહ નહીં, વ્યવહાર નહીં, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત. આ 7 નહીં છે. પછી મુખ્યમાં મુખ્ય 2 જ છે, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. શુદ્ધ નહીં ને અશુદ્ધ નહીં, નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં. આ બધા જ નહીંના પ્રકાર છે, આપ જાણો છો. અનંત ભાવભેદથી ભરેલી બલી, અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. આ જીનની વાણી, આ વિતરાગ વાણીની જ વાત છે. આ કૃપાળુદેવનું મનોમંથન હાથનો છે. તો એમને પણ એમ થાય છે કે અનંત અહીંયા નથી મૂકી દીધું, અહીંયા નાના પ્રકારના નહીં, નાના પ્રકારના પ્રમાણ છે. અનંતમાં પછી સમજાતુંય નથી, એટલે અહીંયા નાના પ્રકારના મૂક્યું. નાના પ્રકારની ભંગજાળ, આ બધા ભેદ ભાંગા વિકલ્પ પ્રકારનું કોઈ પાર નથી. એનું ઝાડ ઊભું થઈ જાય છે. કરોડિયાના ઝાડા કરતાં પણ વધારે ઝાડ છે, જંજાળ છે, તો એ ભંગજાળ છે. નાના પ્રકારના અનુયોગ શબ્દ મૂક્યો છે. અનુયોગ શું? તો કે આપણે ગણિતાનુયોગ, દ્રવ્યાનુયોગ કહીએ તે શાસ્ત્ર, એ તો એક પ્રકાર કયો. તો કે અનુયોગના ઘણા અર્થ થાય, બધા જ અર્થ અહીં બેસતા લાગે. નાના પ્રકારના અનુયોગ એટલે કે જાતભાતના પ્રશ્નો થાય છે. દર્શન કરતા પુરુષોને કેટલા બધા સવાલ હોય, કેટલી બધી સમસ્યા હોય. જ્યાં સંપૂર્ણ જ્ઞાન નથી ત્યાં બધી જ સમસ્યા, સળગતી સમસ્યા થાય, સમાધાન હોતું નથી. ક્યાંક ને ક્યાંક એને ડાઉટ રહી જતો હોય. એ દર્શન કરતા કે શાસ્ત્ર કરતા પુરુષોનો સવાલ છે. આમાં દર્શનની વાત વધારે આવે છે. અહીંયા કૃપાળુદેવ કહે છે કે અનુયોગ છે, એટલે કે જાતભાતના પ્રશ્ન છે, જાતભાતની પરીક્ષા છે, જાતભાતના પ્રયત્ન છે. આ અનુયોગ શબ્દના અર્થ છે. પ્રશ્ન પણ થાય, પરીક્ષા પણ થાય, પ્રયત્ન પણ થાય, અને ધાર્મિક ચિંતન પણ થાય, એટલે કે આધ્યાત્મિક ચિંતન થાય. આપણે જે કાંઈ કરતા હોઈએ આપણા લેવલથી, એ પણ અનુયોગ કહેવાય. પછી ટીકા ટિપ્પણી હોય, એને પણ અનુયોગ કહેવાય. પછી હે પ્રભુમાં આપણે ગાઈએ છીએ નથી આશ્રય અનુયોગ, ત્યાં શું છે? તો કે આશ્રયનો પ્રશ્નય નથી આવતો, આશ્રયની ટીકા ટિપ્પણી આવડતી નથી, આશ્રયનું એમને કાંઈ ખબર જ પડતી નથી, આશ્રય વિશે કાંઈ પ્રશ્નય થતો નથી. એ ભગવાન, આશ્રય કોને કહેવાય, અથવા આશ્રય બુદ્ધિ શું કહેવાય, શરણ બુદ્ધિ શું કહેવાય, એ અમને સમજ નથી. ત્યાં હે પ્રભુમાં એ ગવડાવે છે. અને એક બાકી રહી જતો હોય તેમ અનુયોગ એટલે કોઈ ઉપદેશ કરતા, એટલે કે નથી આશ્રય અનુયોગ. અમે કયા ઉપદેશ કરતાનો આશ્રય લઈએ, અથવા તો કોણ ધાર્મિક ગુરુ થાય અમારા, એમ અનુયોગ એટલે ધાર્મિક ગુરુ કે ઉપદેશક
એ પણ આવી જાય છે. એ ઘણી વખત એ અર્થ બાકી રહી જાય છે. અહીંયા એ પણ સમજાય છે. કૃપાળુદેવ કહે છે એ ગમે તે હોય, નાના પ્રકારના નય, પ્રમાણ, પછી ભંગજાળ અને પછી અનુયોગ, કે આ બધું ગમે તે હોય, અનેકાનેક હોય, ભિન્ન વિભિન્ન હોય, ભલે તરે તરેનું હોય, ભાત ભાતનું હોય, પણ એ સઘળા લક્ષણારૂપ છે. લક્ષણ શબ્દ બધા લખે, લક્ષ લખે. અહીંયા કૃપાળુદેવ તો મજાનો શબ્દ મૂકે છે, લક્ષણા છે. તે શું, કોને કહેવાય લક્ષણા? આપણે તો વાપરતા નથી. પછી ઇંગ્લિશમાં લક્ષણનું સ્પેલિંગમાં એ લગાડી દઈએ, એ લક્ષણાની વાત નથી, એ તો લક્ષણ જ કહેવાય. અને એવો પણ વપરાય નહીં, વાપરતા નથી. તો લક્ષણા કોને કહેવાય? તો કે જે શબ્દ છે, જે તે શબ્દ હોય એનું લક્ષણ, પછી એની લક્ષણા શું? તો કે એનો અર્થ સમજાવી દે એવી એનામાં શક્તિ રહેલી છે. એટલે કે કોઈ પણ શબ્દની જે તે શક્તિ, તેનું નામ લક્ષણા કહેવાય. જેને આપણે ઘણી વખત વ્યંજના કહીએ છીએ, કે એ શબ્દથી વ્યંજિત થાય છે. પોપટ એટલે પછી પોપટના જ ગુણધર્મ અને લક્ષણ હોય, એમાં હંસના ન હોય. હંસ કહીએ એટલે હંસ જ હોય, કેમેરા કહીએ એટલે કેમેરાના જ લક્ષણ હોય, ટેબલ ખુરશી કહીએ તો એના જ હોય, પુસ્તક કહીએ તો એના જ હોય, સાપડો કહીએ તો એના જ હોય. એવી રીતે જે તે શબ્દથી એનો અર્થ સમજાઈ જાય છે, ઓળખાણ મળી જાય છે, એવી એનામાં શક્તિ રહેલી છે, તે તેની લક્ષણા કહેવાય. એટલે નહીં પોતાનો જ નહીં સાબિત કરી બતાવે, પ્રમાણ પોતાનું જ સાબિત કરી બતાવે. ભંગજાળ તો કે આના 7 જ પ્રકાર હોય, 8મો બતાવો નથી. અનંત પ્રકારના કર્મ 8માં બધું આવી જાય છે, 9મું કર્મ નથી. એમ 14 ગુણસ્થાનક અનંત છે, મુખ્ય 14, 15મું ન થઈ શકે. એમ જે કહી શકાય એવી વાત છે, તે બધા લક્ષણાનો અર્થ થાય. એટલે કે શબ્દની શક્તિ. બીજું લક્ષણા એટલે ધ્યેય કે ઉદ્દેશ્ય, એને પણ લક્ષણા કહેવાય છે. એ પણ વિચારવા જેવું છે. પરંતુ અહીંયા મુદ્દો હવે આવે છે, લક્ષ એક સચ્ચિદાનંદ છે. એ ગમે તે હોય, આડોઅવળો વિસ્તાર છે, એમાં અમને નોટ ઇન્ટરેસ્ટેડ, રસ નથી, અમારી ધીરજ પણ નથી. અમારે તો લક્ષ શું છે એમાં રસ છે. તો લક્ષ એક સચ્ચિદાનંદ છે. કૃપાળુદેવ પણ એમ જ કહે છે, એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ. અને બધું જાણવાનું, સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. તો પછી લક્ષ એટલે કે નિશાના શું છે, નિશાન શું છે, તાકવાનું શું છે, કોને બાણ મારવાનું છે, આપણું ગોલ શું છે. તો લક્ષણામાં પણ ધ્યેય ઉદ્દેશ્ય શબ્દ આવે છે, પણ લક્ષમાં કોઈ વસ્તુ જ જુદી છે. કે લક્ષ તો કે આત્માપણે ચિંતવન રાખે, તેનું નામ લક્ષ છે. તે શાસ્ત્રના પરમાર્થ રૂપ છે. કૃપાળુદેવે અંબાલાલભાઈને લખેલો પત્ર, એમાં ધીમેકથી લક્ષની વ્યાખ્યા મૂકી દીધી છે કે આત્માએ આત્માપણે ચિંતવન રાખવું, તે લક્ષ્ય છે કે લક્ષ્યરૂપ છે, લક્ષ્ય છે, શાસ્ત્રના પરમાર્થ રૂપ છે. એ જ લક્ષ્ય છે. એટલે આપણે જે લક્ષ્યનો અર્થ કરીએ છીએ તે જ છે કે નિશાન લગાવવાનું છે, પણ નિશાન ક્યાં લગાવવાનું છે? તો કે જ્યાં લગાવવાનું છે ત્યાં. તો કે રામબાણ અને રાજબાણ વાગ્યારે હોય તે જાણે. સચ્ચિદાનંદ છે. સચ્ચિદાનંદમાં આત્મા શબ્દ નથી આવ્યો, પણ સચ્ચિત અને આનંદ જેનું લક્ષણ હોય તે આપણું લક્ષ્ય છે. તો એ બીજા કોઈનું લક્ષણ નથી, અનાત્માનું નથી, દેહનું નથી, જળનું નથી. એ આપણા પોતાનું લક્ષણ છે. સત અસ્તિત્વ છે, સ્વભાવ છે. પછી ચિત ચૈતન્ય એટલે જ્ઞાન અને દર્શન ગુણ, જ્ઞાન દર્શન ઉપયોગ આવી ગયા. તો પછી સ્વભાવ આવ્યો, અસ્તિત્વ આવ્યું અને જ્ઞાન દર્શન ઉપયોગ આવ્યા. પછી શું રહ્યું? તો કે એમ જ હોય, એટલું જ માત્ર હોય તો એ આનંદ સ્વરૂપ છે. એમાં બીજું નથી. આત્માનો સ્વભાવ આનંદમય છે, સુખમય છે, જ્ઞાનમય છે, બીજું કાંઈ આવતું નથી. વિભાવ કરીને આપણે બગાડી મૂક્યો છે, બગાડતા જઈએ છીએ. હકીકતમાં આત્મા તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ દરેક દર્શનને માન્ય થાય તેવો શબ્દ વાપર્યો. અહીંયા બીજો શબ્દ નથી વાપર્યો, જૈન પરિભાષા નથી વાપરી, સર્વમાન્ય પરિભાષા વાપરી તે કૃપાળુદેવ. જે કરવું હોય, જ્યાંથી કરવું હોય, જે રીતે કરવું હોય, આત્માને બાણ મારવાનું છે. આત્માએ આત્મા થઈને રહેવાનું છે, બીજું કાંઈ નથી. આગળ જઈએ. દૃષ્ટિ વિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે તે કથન, ગમે તે વચન, ગમે તે સ્થળ પ્રાય અહિતનું કારણ થતું નથી. આ દૃષ્ટિ વિષ શું? તો કે દૃષ્ટિ આપણી રીતે લઈએ છીએ, આપણી સાદી ભાષામાં, કે દૃશ્ય એટલે જોવું. સંસ્કૃતમાં દૃશ ધાતુ છે જોવું. તો જોયાનું ઝેર છે એમ આપણે વ્યવહારમાં બોલતા હોઈએ કે જાણ્યું તો દુઃખ થયું ને, કોઈ પણ વસ્તુ કે વાત, જોયું તો દુઃખ થયું ને.
તો કે દૃષ્ટિ મૂકતા જ થાય છે ને દેખત ભૂલી થાય છે ને જોતા પગ મૂકતા પાપ છે ને જોતા ઝેર છે. તરત જ જીવ ભૂલી જાય છે પોતાનું સ્વભાવ સ્વરૂપ આ તે કાંઈક અંતર્મુખ થવા જતો હોય ત્યાં દૃષ્ટિ બહાર થઈ જાય છે. અને એ દૃષ્ટિ એટલે કે કામ કોણ કરે છે તો કે પોતાની દૃષ્ટિનું ઝેર જ પોતાને નડે છે અડે છે અને મરી જાય છે. એટલે વિભાવ કહીએ છીએ તે સ્વભાવનું જાણે મરણ થતું હોય તેમ ભાવ મરણ કહીએ છીએ તે એક ક્ષણ સમયે થાય છે. એનું નામ દૃષ્ટિવિષ છે. બીજું દૃષ્ટિવિષ એટલે મિથ્યાત્વનું ઝેર. દૃષ્ટિ જ મિથ્યા છે તો મિથ્યા દૃષ્ટિ હોવાથી એ ઝેરને ઝેર છે, ઝેર થઈને જ પરિણમી રહી છે. તો એ જોઈતું નથી. સમય અનંત કર્મ બંધાવે એ ઝેર નથી તો બીજું શું છે? તો માટે મિથ્યા દૃષ્ટિ આપણે હવે ખપતી નથી, જોઈતી નથી. એટલે અહીંયા દૃષ્ટિવિષનો અર્થ કર્યો. બીજું દૃષ્ટિવિષ શું હોય તો કે દૃષ્ટિવિષ નામના સાપ આવે છે, સર્પ. એટલે સાપનું ઝેર કહીએ છીએ તેમ એ બીજા સાપ તો મોટાભાગની સાપની સૃષ્ટિમાં વિચારો તો ઝેરી હોતા જ નથી, પરંતુ અમુક જ હોય છે. આપણને એમ છે કે દરેક સાપમાં ઝેર હોય એવું તો છે જ નહીં. એમાં દૃષ્ટિવિષ તો ઝેર વિનાનો હોતો નથી, પૂરેપૂરું હોય, ભયંકર હોય. એને આમ જેને કહીએ ને કે કોઈ વાર જોતા વેત જ બળીને ખાખ થઈ જાય કે સાપનું ઝેર ચડી જાય એ દૃષ્ટિવિષ છે. એટલે એ જોયું નથી કે દોષ થયો નથી કે એ ઝેરને ઝેર પરિણમે છે. એવું જ આપણું છે કે જ્યાં સુધી આપણને મિથ્યાત્વ છે કે મિથ્યા દૃષ્ટિ છે ત્યાં સુધી ઝેર જ છે. ઝેર રૂપે છીએ, ઝેર ઓકીએ છીએ, ઝેર ખાઈએ છીએ, ઝેર પીએ છીએ, ઝેર દઈએ છીએ, બધો ઝેરનો જ વ્યાપાર છે. સંસારને જ્યાં ઝેરનું વિષનું વૃક્ષ કહી દીધું છે ત્યાં બીજું શું કહેવું? તો કે એ મિથ્યામતિ છે, મિથ્યાત્વ છે, મિથ્યા દૃષ્ટિ છે. પણ જો દૃષ્ટિવિષ નીકળી ગયું કે જતું રહ્યું એટલે કે મિથ્યાવિષ નીકળી ગયું તો અહીંયા મિથ્યાવિષ કોને કીધા છે તો કે સંસારી જીવો, જગતવાસી જીવો એને મિથ્યા દૃષ્ટિ છે એટલે કયા છે. અને સાથે સાથે કૃપાળદેવ અંગત હાથ નોંધમાં મૂકે છે એટલે જે ઇતર દર્શનવાળા છે, ઇતર સિદ્ધાંતને માન્ય કરે છે, જે સાચું માનતા નથી, જે કેવલી પ્રરૂપિત સર્વજ્ઞ પ્રણિત તત્વમાં શ્રદ્ધા ધરાવતા નથી અને પોતાનું મીઠું મરચું ભેળવીને જે દર્શન ઊભા કર્યા છે એ પણ દૃષ્ટિવિષ છે, બીજું કાંઈ નથી. એટલે કે સિદ્ધાંતનું ઝેર પોતાનું દર્શનવાળું બીજા દર્શનવાળા નહીં, સ્વીકારવા નહીં, એ જે છે એ પણ એક જાતનું ઝેર છે. ત્યાં સર્વ પ્રત્યે સમભાવ દૃષ્ટિ, ઉદાર દૃષ્ટિ, વિશાળ દૃષ્ટિ નથી કે બધાને પોતપોતાના અંગ છે, પોતપોતાની રીતે સાચા હશે, પરંતુ સર્વ માન્ય અથવા તો આખું જ બોડી કે કાયા કે શરીર કે આગમ પુરુષ કહીએ તો તે પ્રમાણે તે અમુક જગ્યાએ ફિટ થાય છે, બધી જગ્યાએ ફિટ થતા નથી, બંધ બેસતા નથી. એટલે એ દૃષ્ટિવિષ કહેતા સાપનું ઝેર, મિથ્યા દૃષ્ટિનું ઝેર અને જે અન્ય દર્શનવાળા છે તે બધા દૃષ્ટિવિષ છે. એ જો આપણામાંથી નીકળી ગયું, પોતાની વાત કરે છે કે દૃષ્ટિવિષ ગયા પછી, નીકળી ગયા પછી ઓકી નાખ્યું હોય, વમી નાખ્યું હોય અથવા સ્વીકાર્યું જ ન હોય અને હોય તો દાંતરડા ગળેલા કાઢી નાખેલા હોય તો હવે દૃષ્ટિવિષ નથી તો પછી કોઈ પણ જીવને, અહીંયા તો જ્ઞાની પુરુષની કૃપાળુની પોતાની વાત છે, એને ગમે તે શાસ્ત્ર હોય, શાસ્ત્ર મિથ્યા તો ના લાવો, વેદ વેદાંત પુરાણ ગમે તે લાવો. જે જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો, એમાં લખી દીધું કે શાસ્ત્ર સૌ મિથ્યાત્વના, પુરાણ વગેરે કયા, પરંતુ દૃષ્ટિ કૃપાળદેવની સમ્યક છે અને જે જ્ઞાની પુરુષની સમ્યક દૃષ્ટિ થઈ છે તેને એ બધું જ અહિતનું કારણ થતું નથી. શાસ્ત્રમાં ગમે તે હોય, એના ચશ્મા, એની આંખ, એનું વિઝન પાવરફુલ અને સમ્યક. એટલા માટે એ સવડી આંખે જ જુએ અને સવડું જ અર્થઘટન કરે, એ મિથ્યામાં જાય નહીં. એટલે કે એને મન તો એ સમ્યક જ છે, એમાંથી જે અર્થઘટન કરશે એ સવડા સાચાને સમ્યક જ કરવાનો છે. એની દૃષ્ટિ સાફ છે, એના ચશ્મા ખરાબ નથી, પોતે સાફ છે, પોતે શુદ્ધ છે. એટલે સમ્યક પ્રકારે જેમ છે તેમ એઝ ઇટ ઇઝ જોઈ શકે છે કે આ દર્શન ભલે રહ્યું, આ શાસ્ત્ર ભલે રહ્યું, એમાં આ જગ્યાએ દોષ છે, અહીંયા આ ચૂકી ગયા છે, અહીંયા આ ભૂલી ગયા છે, જે કૃપાળદેવે વચનામૃતજીમાં ઠેર ઠેર મૂકેલું છે. પછી ગમે તે અક્ષર, શાસ્ત્રમાં ગમે તે શબ્દ કે અક્ષર મૂક્યો હોય, ગમે તે કથન વચન મૂક્યું હોય, પરંતુ એ ગમે તે સ્થળ હોય, એરિયા, કોઈ પણ જગ્યાએ જાઓ, 14 રાજલોકમાં ગમે ત્યાં જાઓ, પણ એ પ્રાયે ઘણું કરીને અહિતનું કારણ થતું નથી. જ્ઞાની પુરુષ તે જ્ઞાની પુરુષ, જ્ઞાનીના ગમમાં, જેમના નાખો તેના સમમાં. પ્રભુ શ્રીજીના બોધમાં બહુ આવે
કે જ્ઞાનીની ગમ શુદ્ધ સમજ છે એ સવડીને સવડી છે, એ ગમે તે રીતે એ પાસા નાખો, ગમે તે રીતે કરો, એ સવડું જ છે, સમ્યક છે. આ મોટો ફેર છે જ્ઞાની અને અજ્ઞાનીનો. અહીંયા પણ એમ જ કહેવું છે કે ગમે તે અક્ષર કથન વચન હોય એ કે સ્થળ હોય, ગમે તે સ્થળે લઈ જાઓ, ગમે તે સ્થળે કૃપાદેવ આપણને કાંઈ પણ કહે કે કાંઈ પણ લખે એમ જ સાચું જ લખે. સમ્યક દૃષ્ટિ છે, એટલે કે સમ્યક થઈ ગયેલું છે, એટલે જે આવશે તે બધું અમૃતમય આવશે, અમૃત વચન જ આવશે, બીજું હોઈ શકે નહીં. ઝેર તો નથી જ, અને એ અહિતનું કારણ થતું નથી, એટલે કે એને અહિત થવાનું નથી. જો કે સમ્યક દર્શન હોય છતાં ચલમલને અગાઢ દોષ લાગે છે કે જ્યાં સુધી પરિપૂર્ણ પરિપક્વ દશા નથી થઈ ત્યાં સુધી જો બીજા જીવની સાથે એટલે કે મિથ્યા દૃષ્ટિ સાથેનો સંગ વગેરે હોય, ઇતર દર્શનની અન્યમતી અથવા તો કેટલોક કુસંગ હોય, કેટલોક અસત્સંગ હોય, તો એનું સમ્યક દર્શન મલિન થાય છે. એ વાત પણ એમાં આવે છે, એટલી જ સાચી છે. અહીંયા તો પોતે પોતાના માટે લખ્યું છે કે પોતે જ દૃઢ છે, પોતે સમ્યક છે, સમ્યક જોઈ શકે છે, એટલે સારાસારનો વિવેક કરી શકે છે, એટલે અહિતનું કારણ થઈ શકતું જ નથી, કોઈને થતું જ નથી. આગળ જઈએ. પુનર્જન્મ છે ડેશ જરૂર છે ડેશ, એ માટે હું અનુભવથી હા કહેવામાં અચળ છું. રીઇન્કાર્નેશનની વાત આવે, પુનર્જન્મ જેવું છે કે કેમ, તો પુનર્જન્મ તો ઘણા દર્શન માને છે. એમાં એકલું કૃપાદેવ કહે છે કે એકલું જૈન દર્શન કહે છે એમ નથી, બીજા દર્શન પણ પુનર્જન્મમાં તો માને છે. અને પુનર્જન્મ છે એટલે પૂર્વજન્મ પણ હતો જ, એ પણ વાત સાચી થઈ. પાછું જરૂર છે ડેશ કરીને, પાછી ડેશ કરીને, એ માટે અનુભવથી હા કહેવામાં અચળ છું. આપણી જ વાત લઈએ તો આપણે સાકર ખાધી જ ન હોય, સ્વાદ ખબર જ ન હોય, તો પછી કોઈ સાકરનું ગમે તેટલું વર્ણન કરે, ઓળખાવે, એ સારામાં સારી ક્વોલિટીની ક્યાં મળે, કેવી રીતે થાય, બધું લઈ આવે, બધું વર્ણન કરે, સામે કદાચ દેખાતી હોય, પરંતુ જ્યાં સુધી જીભ પર મૂકવાની વસ્તુ છે અને જીભ પર મૂકીએ ત્યારે જ એનો સ્વાદ કે રસ કે આવે ને ખબર પડે, એ તો બાકી જ હોય. ત્યાં સુધી સાકરનું વર્ણન આપણે કેટલું કરી શકીએ. મૂંગાએ ગોળ ખાધો, મૂંગાએ સાકર ખાધીને બોલી ન શકે, એવા જ આપણા ઘાટ થાય કે આપણે કહી શકતા નથી, જરાય ખબર નથી તો કહી શકતા નથી. તો જો પૂર્વજન્મ કે પુનર્જન્મનું જ્ઞાન હોય, જાતિ સ્મૃતિ જ્ઞાન હોય, એટલે કે મતિસ જ્ઞાનનો એક ભેદ છે, તો એ જીવ જરૂર કહી શકે કે આમ જ હતું જ ને, આ ભવમાં આમ હતું, આ ભવમાં આમ હતું, અથવા હું આમ હતો, હું તેમ હતો, બીજા પણ જીવો આમ હતા, તેમ હતા. પુનર્જન્મ પૂર્વજન્મ છે જ, માત્ર કહેવાથી, માત્ર સાંભળવાથી, માત્ર વાંચી લીધાથી કે માત્ર ગાઈ જવાથી માનતો નથી. ઉછીનું જ્ઞાન નથી, બોરોડ નોલેજ નથી, ભલે જ્ઞાની પુરુષ પાસેથી લીધેલું, પરંતુ પોતે જ માને છે, કહી શકે એમ છે કે કૃપાળુદેવને તો 900 ભવનું જાતિ સ્મરણ જ્ઞાન હોવાથી છાતી ઠોકીને એકદમ નિશંકતાથી કહી શકે છે. પાછું લખી દે છે કે હું અનુભવથી હા કહેવામાં અચળ છું. લઘુ વયથી અદ્ભુત થયો તત્વજ્ઞાનનો બોધ, જે સંસ્કાર થવો ઘટે અતિ અભ્યાસે ક્યાંય, વિના પરિશ્રમ તે થયો ભવશંકાશી ત્યાંય. જે અતિ અભ્યાસ કરો, આખી જિંદગી હિમાલય પર બેસો કે યોગ સાધના કરો તો પણ જાતિ સ્મરણ જ્ઞાન થવું હોય તો થાય, અને ન પણ થાય. એની બદલે કૃપાદેવ કહે છે કે લઘુ વયમાં અદ્ભુત થયો તત્વજ્ઞાનનો બોધ, 900 ભવનું જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું. એ પુરુષના જ્ઞાનની શું વાત કરવી, 1 2 5 ભવ નહીં, 9 નહીં, 900. અને પછી અનુભવનો નિર્ધાર, આત્મા અનુભવનો નિર્ધાર થઈ જ જાય ને, આત્માનો નિર્ધાર થઈ જાય, સ્વરૂપનો નિર્ધાર થઈ જાય. શું કામ થઈ જાય? આત્માનો અનુભવ થઈ ગયો માટે. શું કામ થયો? તો કે નિશંકિતતા છે, શંકા છે જ નહીં, આ ડાઉટલેસનેસ છે, ડાઉટલેસ ફેક્ટ, એસ્ટાબ્લિશ્ડ ફેક્ટ કે આમ જ છે. અનાદિકાળથી આમ જ ફરીએ છીએ, અનંતકાળથી ફરવું નથી, અનાદિકાળથી ફરીએ છીએ. હવે અનંતકાળ નથી, હવે એનો છેડો ફાટ્યો, હવે તો સવાલ જ નથી. એક ભવની જેને તમા નથી, જે ભવ ચાલુ છે એ પણ ભવ માન્ય નથી. એવા કૃપાદેવ કહે છે કે હું અનુભવથી હા કહેવામાં અચળ છું. કે જાતિ સ્મરણ જ્ઞાન છે એમ લખ્યું નથી, અહીંયા અન્યત્ર કીધેલું છે, પદમસિંહભાઈને કીધેલું છે. એ પણ ખોટું ન બોલાય. પૂછવામાં આવ્યું કે તમને જાતિ સ્મરણ જ્ઞાન છે, તમને પૂર્વભવનું જ્ઞાન છે, ત્યારે કહ્યું. પણ 900 ભવની સ્ટોરી, કથા, વૃત્તાંત કાંઈ ઉલ્લેખ ક્યારેય કર્યો નથી. કોઈ પૂછે, વૈજનાથ યોગીની વાત હતી કે આપ નેપાળના રાજકુમાર હતા કે ઉત્તર હિન્દમાં વિચરતા હતા કે ઉત્તર ભારતમાં, તો કે હા એ કહે છે તે ખોટું નથી. પછી કાંઈ નહીં કે આ સાલમાં આટલો હતો, અહીંયા હતું, જવું હોય તો જોઈ આવો, આ સાબિતી છે. એમાં રસ જ નથી, એ બધી જ પરિણતિ જુદી છે.
એ વિભાવ પણ નથી છે, એમાં જવાય જ નહીં, એને સંભાળવાનું હોય નહીં. તો અહીંયા કૃપાળુદેવ કહી શકે છે કે હું અચળ છું. મનસુખરામભાઈ સૂર્યરામભાઈ ત્રિપાઠી વેદાંતના પારંગત અને એ વખતના સાક્ષર શિરોમણી, અને એ સપ્તર્ષિ મંડળી જ કહેવાતી. 7 ઋષિની જેમ નડિયાદની ભૂમિ પર 7 સાક્ષરથી ધબધબતી ભૂમિ, ધમધમતી ભૂમિ. અને એ જે મનસુખભાઈને કૃપાળુદેવે પત્ર લખ્યો એમાં પણ પુનર્જન્મ છે, જરૂર છે, ગતિ આ ગતિ આત્મજ્ઞાનથી પામી શકાય છે, સર્વશ્રેષ્ઠ છે, વગેરે વગેરે ટંકોત્કીર્ણ વચન લખ્યા છે. તે વખતે કૃપાળુદેવને મનસુખભાઈને આત્મજ્ઞાન કરાવવા માટે અથવા તો સવડીએ લાવવા માટે આ જે અનુભવની વાત છે, પૂર્વજન્મની વાત છે, ઠોકીને મૂકેલી છે. એ પત્રમાં સૌથી વધારે મુકાઈ છે અને એ પદમસિંહભાઈના પ્રસંગમાં મુકાય છે. અને અહીંયા પણ આવ્યું કે અનુભવથી હા કહેવામાં અચળ છું. ટૂંકમાં શંકા રહેતી જ નથી, શંકા તો આપણને નથી. તેમ છતાં કૃપાળુદેવની જે નિશંકિતતા છે એ કોઈ ઓર છે, એ પરમાત્મા પણ જેને પૂછી શકનાર નથી. પરમાત્માને પણ કહી જાય એમ છે કે હું અને તમે આ જગ્યાએ અહીંયા સાથે હતા. તો એ પરમાત્માને કહી શકે એવું ક્યારે થાય? તો કે જાતે સ્મરણ જ્ઞાન છે, અને એ જ્ઞાનમાં જે કંઈ ઝળક્યું છે એ કયું છે, લોકોને કયું નથી. અને આવા જાતિસ્મરણ જ્ઞાન પછી જ્ઞાન દશાવાળો જીવ જ પચાવી શકે, જીરવી શકે, બાકી જીરવવાના ગજા નથી. કારણ કે સેજ પણ જાણ્યું હોય, 1-2 અઢીબહુ પણ ખબર પડે તો તરત જ એને ક્યાંક ને ક્યાંક એના રાગ અને દ્વેષના પરિણામ ચાલુ થઈ જાય. એનાથી બૂજી જવાના ચાન્સ કે વૈરાગ્ય આવવાના ચાન્સ જેને છે તેને છે. કેમ કે જ્ઞાન દશા હોય તો થાય, સમ્યક સમજણ હોય તો થાય, નહીતર તો હંમેશા એમાં પણ તે વ્યક્તિ જો આ ભવમાં જીવતી હોય, કોન્ટેક્ટમાં હોય, સંપર્કમાં હોય, તો એને વધારે રાગદ્વેષ થવાના ચાન્સ છે અથવા ગમાવાના ચાન્સ છે. એટલે વૈરાગ્ય જીરવવો, વૈરાગ્ય નભાવવો, વૈરાગ્ય વધારવો એ પણ એક અદ્ભુત કળા છે કે વાત છે. એ પણ અહીંયાથી સમજાય છે કે કૃપાળુદેવને તો સવાલ જ નથી, પરમાત્મા જ છે, ભગવાન જ છે. અને એ પહેલાંની દશા સ્વીકારો તો પણ જ્ઞાન કલા જીસકે ઘટ જાગી, જ્ઞાન કળા જાગી ગઈ છે, આત્માનો અનુભવ થઈ ગયો છે, એ સંપૂર્ણ થઈને જ રહે, પરિપક્વતાને જ પામે. પરિપક્વ સમાધિ પણ કૃપાળુદેવે પ્રાપ્ત કરી છે. પરમ ગુરુની પરમ સમાધિ નિર્વાણ પામ્યા. આ કાળમાં મારું જન્મવું માનું તો દુઃખદાયક છે અને માનું તો સુખદાયક પણ છે, કૃપાળુદેવે લખ્યું છે. અને અહીંયા હાથનોનું આ પાન પૂરું થાય છે કે આ કાળમાં મારું જન્મવું. આ કાળ એટલે આપણે જાણીએ છીએ ઊંડા અવસરપીણી કાળ, વિષમકાળ, દુષમકાળ, 5મો આરો. અને 148 અવસરપીણી કે અનંત ઉત્સર્પિણી અવસરપીણીમાં એટલી ઉત્સર્પિણી અવસરપીણી કાળ જાય પછી એક વખત આવો કાળ આવે, એવો ખરાબ કાળ. ખરાબ શા માટે? તો કે સત્સંગ જ મળે નહીં, કંઈ સત્સેવા સત્સંગ જોગ મળે નહીં, ભદ્ર પરિણામી જીવો ન હોય, જીવોમાં સરળતા ન હોય, નિખાલસતા ન હોય. તો કે એવા બધા કાળમાં જન્મવાનું થયું છે. તો એ રીતે દુઃખદાયક પણ છે કે આવા કાળમાં જન્મવું થયું. એટલે કે વાની મારી કોયલ કે વનની મારી કોયલ, એ વનની કોયલ પણ વાની મારી ક્યાં આવીને વિચરે છે? તો કે શહેરમાં આવી જાય છે. જંગલમાં જ જેને રહેવાનું છે, વન એ જ એનું ઘર છે, એમાં માણસો વસવા માંડ્યા તો કોયલને પછી સ્થળાંતર કરવું પડે, શિફ્ટ થઈ જવું પડે, મૂવ થઈ જવું પડે. અને એક વાનો પવનનો એવો ગતિનો ઝપાટો આવ્યો કે જેથી કરીને એ સપાટામાં એ બિચારી ઉડી ગઈ, ઉડવું પડ્યું અને શહેરમાં જઈને બેઠી. તો એને એવા કાળમાં એવી જગ્યાએ રહેવું ગમે નહીં, ફાવે નહીં, છતાં પણ પછી સેટ થાય છે, એડજસ્ટ થાય છે અને બીજાને પણ વસાવે છે. એ બીજાને પણ કોયલ, બીજી કોયલને પણ લાવે છે, કે બીજાને વસાવે છે, ગામ વસાવે છે. એમ તો કે અહીંયા કૃપાળુદેવ આવા કાળમાં જન્મ્યા તો ભલે ને જન્મ્યા, બીજા જીવોને પણ કલ્યાણકર થયા છે, કલ્યાણનું વૃક્ષ થઈને આવ્યા છે. તો એ રીતે સુખદાયક પણ છે. ભલે એક વખત દુઃખ પડ્યું એમને લાગ્યું, પણ એમના માટે એમને હશે. અને જ્ઞાની પુરુષને સુખ શું ને દુઃખ શું? આપણે પણ એમ કહી શકીએ સુખ દુઃખથી તો ઉપરાંઠા થવાનું છે, પરાંગમુખ થવાનું છે. તો સુખ દુઃખ બંને મનની કલ્પના છે. એટલે કૃપાળુદેવે લખી દીધું કે માનું તો દુઃખદાયક છે ને માનું તો સુખદાયક છે. સુખદાયક કેવી રીતે? દુઃખદાયક તો માની લીધું, સ્વીકારી લીધું. તો કે સુખદાયક બીજા જીવોને પણ સુખ આપવા આવ્યા છે, એટલે સુખ જ છે, બીજાના કલ્યાણ માટે છે. નદીનું પાણી કે સૂર્યનો પ્રકાશ પોતે પીવે છે, નદી પોતાનું પાણી પોતે પીવે, વૃક્ષ પોતાનું ફળ પોતે ખાય છે, સૂર્યનો પ્રકાશ પોતાના પર છે, બીજા માટે છે. તો સત્પુરુષ પોતાના માટે જીવે છે, બીજાના માટે જીવે છે, એટલે પરોપકાર માટે જ છે, અન્યના માટે જ આવ્યા છે, આપણા માટે જ પધાર્યા છે. તો એ સુખદાયક પણ છે. અને બીજું કે 913મા પત્રમાં આવ્યું હતું તેમ કે અશાતાનો ભયંકર ઉદય હોય એવા વખતે
કેટલાક સત્પુરુષોને વિલક્ષણ સાનંદ આશ્ચર્ય વૃત્તિ ઉદ્ભવે છે. વિલક્ષણ તદ્દન નોખી અનોખી વૃત્તિ ઉદ્ભવે છે. આનંદ પણ થાય તેવી, આશ્ચર્ય પણ થાય તેવી વૃત્તિ છે. એ કઈ વૃત્તિ છે? તો કે આ જે પરમ સત્સંગ થાય છે તે છે કે પોતે દેહને આત્માને જુદા અનુભવ્યા છે, એટલે એ વખતે એવા સંયોગમાં પરિપૂર્ણ નિર્વિકલ્પ સમાધિ નિર્વાહી શકે છે કે અશાતાનો ઉદય આવ્યો, ભયંકર દુઃખ આવ્યા, પરીક્ષા આવ્યા, ઉપસર્ગ આવ્યા, આવો આવો જેટલા આવવું હોય એટલા આવો. અને એમાં એ પ્રબળ સાધન ગણે છે કે ભલે અશાતાનો ઉદય આવ્યો પણ એને હું જોઈ લઈશ. એટલે કે પ્રબળ સાધન માને છે કે કર્મની સામે ઝીંક લઈશ, એટલે કે કર્મને ઝીંપી નાખીશ, વિંધી નાખીશ અને પાર પડી જઈશ, ભવસાગરથી તરી જઈશ. એ જે વાત છે એ તીવ્ર અશાતાના ઉદયમાં પણ આ જે વિલક્ષણ વૃત્તિ છે, આ કૃપાળદેવે જ એ પત્ર લખ્યો છે, એ જ કૃપાળદેવ અહીં હાથનોંધમાં નોંધે છે. એમાં વસ્તુતા એ તો એક જ વ્યક્તિ છે, એક જ આત્મા છે અને એના જ જુદા જુદા સમયે નીકળેલા વચનો છે. એનું અનુસંધાન હોય ને હોય જ. આ પૂર્વાપર અવિરુદ્ધ વચન હોય, આ સત્પુરુષના વચન છે. કોઈક પાને આમ આવે ને કોઈક પાને તેમ આવે એવું નથી. એટલે અહીંયા બરાબર બંધ બેસતો મેળ પડે છે, આપણને તાળો પણ મળે છે કે માનો તો દુઃખદાયક, માનો તો સુખદાયક છે. પરમ ઉદાસીનતા લાવવી હોય, ઉદાસીનતા નહીં પરમ ઉદાસીનતા એટલે મોક્ષે જવાય તેવી, તો એના માટે આ પ્રબળમાં પ્રબળ સાધન છે. એટલે દુઃખદાયક માનો તોય ભલે, સુખદાયક માનો તોય ભલે. આપણે તો કાંઈ માનવાનું જ નથી. કૃપાળદેવે જ લખ્યું છે કે માનવું તો સારું છે ને માનવું તો ખરાબ છે. પછી લખે છે કે હવે એવું કોઈ વાંચન રહ્યું નથી કે જે વાંચી જોઈએ. આપણે નથી કહેતા, કૃપાળદેવે શ્રી કલમે પોતે જ લખ્યું છે એટલે આપણે વાંચવાનું છે કે હવે એવું કાંઈ વાંચવાનું બાકી રહ્યું નથી કે જે વાંચી જોઈએ. એવું કોઈ વાંચન બાકી શબ્દ નથી, રહ્યું નથી. વાંચવાનું કાંઈ રહ્યું જ નથી. જો જ્ઞાનમાં ઝળકતું હોય, જણાતું હોય તો કાંઈ વાંચવાનું બાકી ન રહે. કાં સંપૂર્ણપણે બધું વાંચી લીધું હોય તો હવે કાંઈ વાંચવાની જરૂર ન હોય. કાં તો સર્વજ્ઞ કાંઈ વિચાર ન કરે ને કાં તો અજ્ઞાની કાંઈ વિચાર ન કરે. બિલકુલ કંઈ જ ન જાણતો હોય, અજ્ઞાની તો કરે. બિલકુલ હું કંઈ જાણતો નથી એવો ભાવ આવે ત્યારે આપણે કાંઈ વિચાર કરી શકીએ નહીં, વિકલ્પ કરી શકીએ નહીં. કાંઈ જાણતા જ નથી શું વિચાર કરે? પેલો તો વિકલ્પ છે. અને બીજું જે સર્વ જાણીને બેઠા છે, સર્વજ્ઞને વિચાર શું કરવાનું હોય? જ્ઞાનમાં બધું ઝળકતું જ હોય. તો આવા કૃપાળુદેવને વાંચવાનું શું રહ્યું હોય? તો કે હવે એવું કોઈ વાંચન રહ્યું નથી. વાંચન શું અર્થ કેવો છે એમને? કે જે વાંચી જોઈએ, કે વાંચવું જરૂરી છે કે વાંચવું ઘટે. અને ઘણીવાર આવી ગયું છે પત્રમાં પહેલાં કે વ્યવહાર ખાતર સૂત્રના કે શાસ્ત્રના પાના ફેરવું છું. એટલે કે દશા તો આત્મમય કે ઉપયોગ એમાં જ છે, પરંતુ વ્યવહાર ખાતર જે પાના ફેરવું છું. સૂત્રને અડતોય નથી. સૂત્ર અને તેના પડખા પાસા બધાય જણાયા છે. પછી સૂત્ર સિદ્ધાંત શાસ્ત્રને અડકવાનું કે અધ્યયન કરવાનું ક્યાં છે? એ જ કૃપાળુદેવ આપણા માટે આપણને સત્શ્રુતનો પરમશ્રુતનો મહાત્મા અને મહિમા સમજાવીને કહે છે કે એના જેવું કોઈ પરમ ઉપકારી નથી. એટલે બંને વસ્તુ સાથે છે. એ થઈ ગયા પછી, દશા થઈ ગયા પછી, જમ્યા પછી જમવાનું હોય, ઊંઘી લીધા પછી ઊંઘી લેવાનું આવે કે હવે હમણાં જ સૂઈને ઉઠી આવે કોઈ કે સૂઈ જાવ તો આપણે નથી ઊંઘી જવાના. એવી જ રીતે જમ્યા પછી કે ના બહુ સારું છે જમો, પણ હમણાં જમીને ઉઠું છું તો એવી રીતે વાંચી લીધું છે, જણાઈ ગયું છે, એ દશા થઈ ગઈ છે, પરિણતિ થઈ ગઈ છે, સ્થિતિ થઈ ગઈ છે, એ શું હવે વાંચે? તો કે વાંચી જોઈએ એવું કાંઈ રહ્યું નથી, કોઈ વાંચન રહ્યું નથી. પણ રહ્યું શું બાકી છે? એટલે જ્ઞાન અને દર્શનની વાત અહીંયા પૂરી થઈ ગઈ. ચારિત્રની વાત કહે છે કે છીએ તે પામીએ, એ જેના સંગમાં રહ્યું છે તે સંઘની આ કાળમાં ન્યૂનતા થઈ પડી છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન તો જોઈએ એટલું છે. સમ્યક ચારિત્ર આગળ જવા માટે, સમ્યક ચારિત્ર પણ છે, પણ પરિપૂર્ણતા થવા માટે, કેવલ જ્ઞાન માટે કે કેવલ જ્ઞાન પછી મોક્ષ માટે અથવા પરમ સત્સંગ, અહીંયા કેવલ જ્ઞાન રાખીએ છીએ તો એ માટે જે પરમ સત્સંગ જોઈએ, જે સંગ જોઈએ. અહીંયા સંગનો અર્થ રાગ નથી, મોહ નથી, પણ અહીંયા સંગનો અર્થ શું છે? તો કે પરમ સત્સંગ. જે સૌભાગભાઈ માટે એમની ઝંખના હતી કે શ્રી સૌભાગ અથવા તો તમારા સંગમાં હોઈએ તો આમ થાય, આનો સંગ થયા પછી તમારે નિર્ભય રહેતા શીખવું, અને તમારો સંગ હોય તો અમને બધું સત્સંગ જ છે કે પરમ સત્સંગ જ છે. એવી જેમણે એષણા રાખી છે, સત્સંગ માટે કંઈક પણ ઈચ્છાનો અંશ રાખ્યો છે, તેવા કૃપાળુદેવે એમ કહ્યું એમ લાગે છે કે તે સંઘની આ કાળમાં ન્યૂનતા થઈ પડી છે. અમારા કરતાં અધિક પરમ સત્સંગ તીર્થંકર દેવ, દેવાધિદેવ કે કોઈ બિરાજતા હોય એવો તો અમને સત્સંગ નથી
નથી, એવો પરમ સત્સંગ નથી. સમકક્ષ પણ નથી, વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ પણ લખ્યું છે. પરંતુ સૌભાગભાઈ જેવા કોઈ હોય તો કે કોઈ પણ એવો સત્સંગ હોય તો એની ખોટ, તો કે એની ખોટ લાગી છે. એવા કાળ, આ કાળમાં એવા પુરુષોની ન્યૂનતા થઈ પડી છે, ઓછા થઈ પડી છે, ઓછપ આવી ગઈ છે, એટલે કે ખોટ પડી ગઈ છે, ઓછા થઈ ગયા છે. પછી કાળ ઉપર આવ્યા કે વિકરાળ કાળ, આશ્ચર્યકારક ચિહ્ન. આ કાળ કરાળ એટલે ભયંકર, વિકરાળ એટલે વિશેષ ભયંકર, બિલકુલ ભયંકર, અતિશય ભયંકર, હુંડને ધીટ લખવાનું જ બાકી છે એવો કાળ. પછી 3 ડોટ્સ મૂકી દીધા, ટપકા મૂક્યા. વિકરાળ કર્મ, કાળ તો એવો છે જ, એમાં જન્મ્યા, પાછા વિકરાળ કર્મય કેવા લઈને આવ્યા હશું. આ કર્મ જ વિકરાળ છે, ખાઈ જાય છે. વાઘની ઝડપ છે કે ચિત્તાની ઝડપ છે ખબર નહીં, તો કે વિકરાળ કર્મ ખાઈ જાય એવું બને. કર્મને આત્મા ખાઈ જાય, આત્મા કર્મને ખાઈ જાય, પણ એમ લખ્યું છે કે વિકરાળ કર્મ. અહીંયા કર્મ એટલે આપણે જે અર્થમાં કર્મ કહીએ છીએ એ પણ હોય, અને સીધી સાદી રીતે ઢગલાબંધ કર્મની વાત કરવા કરતાં સમયે જે પરિણતિ થઈને ધર્મમય જ રહેવું જોઈએ, સહજ સ્વરૂપે જે ચપળ પરિણતિ થઈ જાય છે તે રહેવાની વાત આવી. કે જે ચપળ પરિણતિ એક સમય પણ થાય એટલે કર્મ લાગ્યું કહેવાય, કર્મ થયું કહેવાય. તો એ વિકરાળ કહેવાય કે માંડ ઠેકાણે પડ્યું હોય ત્યાં ખાઈ જાય, એટલે કે એ વખતનો સમય તો ગયો જ આપણા હાથમાંથી, એવી રીતે કહેવું છે. જો સહજ પરિણતિ હોય તો ધર્મ છે, ચપળ પરિણતિ થઈ તો કર્મ છે. તો 48 મિનિટ સુધી કર્મ વિનાની સ્થિતિ હોય તો કેવલ જ્ઞાન છે, પણ એ ન થઈ શકે. વચ્ચે ધારા તૂટે છે, વચ્ચે અખંડિતપણું નથી રહેતું, એટલે કૃપાદેવને લાગી આવ્યું હશે તો કે વિકરાળ કર્મ. પછી વિકરાળ આત્મા, આત્માને વિકરાળ કહી દીધો. આત્માને ભગવતીજી સૂત્રમાં 8 વિશેષણ આપ્યા છે: જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા, વીર્યાત્મા, ઉપયોગાત્મા વગેરે વગેરે. પરંતુ એક વિશેષણ જરાય ન ગમે તેવું, તે કશાઈ આત્મા. કે જ્યારે કશાઈ ભાવ છે, શુભ કે અશુભ ભાવ છે, યાને કે શુદ્ધ ભાવ નથી, તે વખતે કશાઈ કેવો જ પડે ને, ગમે કે ન ગમે. ખાટું હોય કે નહીં, ખાટું ભાવતું હોય પણ તુરું હોય તો આપણે કહીએ ને કે ખટાશ કરતાં તુરાશનો ભાગ વધારે છે. તો આપણને ગમે તેટલું ખાટું પ્રિય હોય, ખાટી વસ્તુ જોઈતી હોય, તો પણ આપણે ત્યાં તુરાશ પ્રત્યે નિર્દેશ કરીએ છીએ. તો અહીંયા કૃપાળુદેવ પણ લખે જ ને કે વિકરાળાત્મા, આ કશાઈ આત્મા થાય એ ન ચાલે. જ્યાં સુધી એક પણ વખત, એક પણ સમય શુદ્ધ ભાવથી ચ્યુત થયા ગયા, સ્વરૂપનું વિસ્મરણ નથી, પણ શુદ્ધ ભાવમાં સ્થિતિ નથી, એટલે તે વખતે શું છે તો કે તે વખતે આત્માને કશાઈ કેવો પડે, શુભાશુભ ભાવવાળો કેવો પડે. તો કે શુભ ભાવ પણ જ્યાં પોસાતો નથી, જ્યાં તીર્થંકર નામ કર્મ ગોત્ર ઉપાર્જન કરવું એ પણ કશાઈ ભાવ છે, કેમ કે શુભ ભાવ છે અને મધ્યમ શુભ છે, તીવ્ર શુભ પણ નથી તે વખતે. તો એને પણ કશાઈ કહી દીધો હોય તો બીજી બધી વસ્તુને તો કશાઈ કેવો જ પડે, એટલે કશાઈ આત્મા. પછી 3 ટપકા જેમ, પછી 4 ટપકા, એટલે આપણે એમ મૂકવાની રજા લઈએ કે જેમ થયું તેમ, જે થયું તે એમ, જે હોય તે, જેટલું હતું તેટલું, હવે શું પણ એમ, પણ હવે તો કે હવે 4 ટપકા મોક્ષ માર્ગ. જે થયું તે થયું, એ રસ્તો જે હતો તે હતો, પણ હવે તો મોક્ષ માર્ગ. અને 4 ટપકામાં મોક્ષ માર્ગ આવે. વિકરાળ કાળ હોય તોય ભલે, વિકરાળ કર્મ હોય તોય ભલે, વિકરાળ આત્માની પરિણતિ થાય તોય ભલે, એ થયું તે થયું, જેમ હતું તેમ. પણ હવે તો કે હવે નાવ, રાઈટ નાવ, આ ભવે આ દે મોક્ષ માર્ગ. કેટલી ખુમારીપૂર્વક છે એ તો આપણને ટપકા જ મળ્યા છે એટલે શું કહીએ, પણ બીજું શું હોઈ શકે. આટલો અફસોસ કર્યો હોય, આટલો ખેદ કર્યો હોય, અને પછી તો કે હવે મોક્ષ માર્ગ, હવે ધ્યાન રાખવો, પોતે લખ્યું છે, એ જ કલ્યાણ. અને અહીંયા આત્મન પૂરી થાય છે. કોઈ અપૂર્વ જાગૃતિનું નિમિત્ત છે, જાગૃત પોતે પોતાને કરી રહ્યા છે. ક્યાં લેવા જાય સત્પુરુષ? પૂર્વ ભવના મહાવીર સ્વામી તો ભેગા છે, તો કે લેવા જવા પણ છે નહીં, પોતે જ સત્પુરુષ, પોતાના સત્પુરુષ ગુરુ પણ ભેગા છે. તો કે હવે ધ્યાન રાખો, પોતે જ પોતાને સંબોધીને કહે છે ગુરુ શિષ્યના ભાવે. તો કે જે થયું તે થયું, પણ હવે મોક્ષ માર્ગ, અને હવે ધ્યાન રાખો, લક્ષ આપો, બરાબર આપો, એ જ કલ્યાણ. આ બધું કહેવાની રજા એટલે લેવાય છે કે જ્યાં વિકરાળ શબ્દથી શરૂ કર્યું છે, વિકરાળ કાળ એટલે વિકરાળ શબ્દ, અને ત્યાંથી છેવટનું કલ્યાણ મૂકી દીધું છે. પરમ ગેરલાભમાંથી પરમ લાભમાં આવ્યા છે, પરમ અશુભમાંથી પરમ શુભમાં લઈ જાય છે. તો આ મોક્ષ માર્ગ સોંપ્યો છે, મોક્ષ માર્ગ સોંપ્યો એટલે મહાવીર સ્વામીએ સોંપ્યો, અને પછી કૃપાળુદેવે અહીંયા મૂકીને જવું છે, આપી દેવો છે. તો એ કૃપાળુદેવ પોતાના માટે એવું લખે જ ને, સવાલ જ નથી ને, એ જ કલ્યાણ. થયું તે થયું, પણ હવે તો ધ્યાન રાખશું એટલે એ જ કલ્યાણ, એ જ મોક્ષનો માર્ગ છે, આવું સમજાય છે. અહીંયા
કોઈક જાગૃતિનું કાંઈક નિમિત્ત છે, મોટું નિમિત્ત છે, નહીંતર કાળથી કલ્યાણ સુધી ને વિકરાળ કાળથી કલ્યાણ સુધીના શબ્દ પ્રયોગ હોય નહીં. આગળ જઈએ. હાથનોંધ 1:11. એટલું જ શોધાય તો બધું પામશો, ખચિત એમાં જ છે, મને ચોક્કસ અનુભવ છે, સત્ય કહું છું, યથાર્થ કહું છું, નિઃશંક માનો. હાથ વિશે શું લખે? એટલું જ શોધાય તો બધું પામશો, એટલી જ રિસર્ચ થાય તમારા આત્માની, તમારા કલ્યાણની. કાળને કર્મન બધું મૂકો એક બાજુ. આત્મા એવો હતો તો હતો, થાય ત્યારે થાય, પછી શું? બીજા સમય ઉપર તો આપણે છીએ ને. એક સમય એવો હતો, 1 મિનિટ એવો હતો, 10 મિનિટ એવો હતો, થોડાક દિવસ એવો, થોડાક વર્ષ એવો હતો, હવે શું છે? એમ કરીને કહે છે કે એટલું જ શોધાય તો બધું પામશો. આપણને આશીર્વાદ કયો કે સર્ટિફિકેટ કયો કે એમ આપી દીધું છે કે આટલું જ શોધો તો બધું પામશો. શું કામ? ખચિત એમાં જ છે, ચોક્કસ એમાં જ રહેલું છે બધું. ખચિત, ચોક્કસ. અને ખચિત એટલે જડેલું, ભરેલું. ખીચો, ખીચ કહીએ છીએ તે ખચિત. આકાશ તારા ખચિત છે એટલે કે તારાથી ભરેલું છે, અસંખ્ય અગણિત તારા છે તેમ. તો ખચિત આ અસંખ્ય વસ્તુ કે અગણિત વસ્તુથી જડેલું છે. આ અનંત તત્વ જેમાં સમાય છે, અનંત જ્ઞાન સમાય છે, અનંત સુખ કે આનંદ સમાય છે, એમાં જ છે. એટલે ચોક્કસ થાય છે, અવશ્યપણું બતાવ્યું છે, અને પછી ફ્રેમ કરી દીધેલું છે કે જડેલું છે, ભરેલું છે. કૃપાળુદેવ જડ્યો એટલે આપણને શોધી કાઢ્યા કે મળ્યા, એ પણ જડ્યો. અને કૃપાળુદેવ જડ્યો એટલે ફ્રેમમાં જડતર કરી દઈએ, જડી દઈએ તે પણ કહેવાય. અને હૃદયમાં કે હૃદય કમળમાં જડી દઈએ તો સૌથી સારું છે. સોનામાં ચાંદીમાં જડીએ, કલ્યાણ થવાનું છે, અંશે થવાનું છે. પણ હૃદય મંદિરમાં, હૃદય કમળમાં જડ્યું તો અવશ્ય કલ્યાણ થવાનું છે. મને ચોક્કસ અનુભવ છે, કૃપાળુદેવ લખે છે. અંશે અનુભવ છે એમ નથી લખ્યું, કંઈક અનુભવ છે નથી લખ્યું, ચોક્કસ અનુભવ છે. ચારે તરફથી કસીને કહું છું, જો ચોક્કસ. ચોકસી કહીએ છીએ, સોની કહીએ છીએ. સોનાની 4 રીતે પરીક્ષા કરે છે. યથા ચતુર્ભી કનકમ પરીક્ષતે, તાડન, છેદન, ભેદન, અને છેલ્લે અગ્નિમાં બાળી નાખે છે. અને શુદ્ધ સુવર્ણ બહાર આવે છે. 16ની 16 વલ્લુન, 20 વલ્લુન વગેરે વગેરે. અહીંયા તો 100 ટચનું સોનું, ચોક્કસ. કસીને કસોટીનો પથ્થર આવે અને ચોક ચારે બાજુથી. એટલે કે ચારે બાજુથી મને અનુભવ થયેલો છે. કર અનુભવ નિર્ધાર કરીને કહું છું કે ચોક્કસ અનુભવ છે, તમે માનો. સત્ય કહું છું, ખોટું બોલવાનો કોઈ આશય નથી, પ્રયોજન નથી, હેતુ નથી, કારણ નથી. તીર્થંકર દેવને નહોતું અને કૃપાળુદેવને નથી. તો સત્ય કહે છે, જે સત છે એ જ વાત છે, અસ્તિત્વ છે તેની જ વાત કરું છે, સાચું છે, રૂત છે તે જ કહું છું, બીજું કાંઈ કહેવું નથી. યથાર્થ કહું છું, આત્માની મર્યાદામાં રહીને કહું છું, સ્વરૂપની સ્વભાવની મર્યાદામાં રહીને કહું છું. આત્મા ભૂલીને કહેતો નથી, આત્માને વિસ્મરણ કરીને લખતો નથી, અથવા તો આત્માની વાત બાજુ પર મૂકીને કહેતો નથી. એ પ્રમાણે અતિક્રમીને નથી કહેતો, એને ઓળંગીને નથી કહેતો, એને ટપીને નથી કહેતો, એને કુદાવીને કહેતો નથી. એમાં રહીને કહું છું, આત્માના સ્વભાવમાં, આત્માના સ્વરૂપમાં રહીને, મર્યાદામાં રહીને કહું છું. નિશંક માનો. પાછું કહી દીધું, સજેસ્ટિવ કહી દીધું કે તમે માનો, નિશંકપણે માનો. કેમ માનતા નથી? કેમ શંકાના વળમાં ફસાવ છો? પોતે મનોમંથનના કાળમાં લખ્યું છે, હે સજાત્મ સ્વરૂપી, તમે ક્યાં મૂંઝાવ છો? તમે કયા શંકાના વળમાં રહ્યો છો? કેમ શંકાના વમળમાં રહો છો? જે છે, જે દર્શન થયું છે તે ચોક્કસ થયું છે, અનુભવ થયો છે તે ચોક્કસ છે, તો પછી માનો. એમ કરીને પોતે પોતાની રોજનીશીમાં લખ્યું, 157 વગેરે પત્રમાં. અહીંયા પણ એ જ વાત મૂકી છે, એની સાથે અનુસંધાન છે કે સત્ય કહું છું, યથાર્થ કહું છું, નિશંક માનો. આગળ લખે છે, એ સ્વરૂપ માટે સહજ કોઈ સ્થળે લખી વાળ્યું છે. આ સ્વરૂપની વાત, સહજાત્મ સ્વરૂપની વાત માટે સહજ સ્વાભાવિક રીતે અને સ્વાભાવિક દશામાં આવીને કોઈક સ્થળે લખી વાળ્યું છે. એટલે કે લખી મૂક્યું છે, લખી નાખ્યું છે. એટલે કે ઘણા પત્રમાં ઘણી જગ્યાએ આ વસ્તુ બહાર આવી ગઈ છે. અમે તો લખી જ દીધું છે, લખી વાળ્યું છે. એ શબ્દ પ્રયોગ પણ અમુક જગ્યાએ જ થાય છે. સામાન્ય રીતે લખી નાખ્યું જ બોલાતું હોય છે, અને તે નાખ્યું છે, લખી રાખ્યું છે અથવા લખી નાખ્યું છે, અને લખી દીધું છે એમ આવે. અહીંયા જુદો શબ્દ પ્રયોગ કર્યો કે વાળ્યું છે.
વાળવું એટલે શું? તો કે કચરો હોય ને વાળી નાખીએ તેમ, કે કચરો સાફ કરી નાખીએ, વાળી નાખીએ, બહાર મૂકી આવીએ અને પછી કહીએ કે વાત પૂરી થઈ ગઈ, મેં આપી જ દીધું છે. એમ ઘરમાં નથી, મારી પાસે નથી, ચોક્કસ હતું પણ મેં આપી દીધું છે. એવી રીતે જે કાંઈ કચરો હતો, અશુભ હતું એ કાઢી નાખ્યું છે. વાળીને એટલે વાળી ચોળીને સાફ કરીને શુદ્ધ થઈને સહજ સ્વરૂપની વાત લખી દીધી છે એમ પણ કહી દીધું છે. આ પહેલી વાર નથી લખતો, અત્યાર સુધીમાં આ હાથનોંધ લખાય ત્યાં સુધીમાં મેં આવું કહી દીધું છે એમ સ્પષ્ટ થાય છે. અંતમાં નિત્ય નિરંજન અંતરજામી રહો નિરંતર અંતરમાં, સમતામાં રમતા રાજેશ્વર દીઠા નહીં દેશાંતરમાં. સમય સમય તુજ ચરણ કમળની છત્ર છાય ઉર છાય રહો, નિષ્કારણ કરુણાની કથની વચન વિશે ન સમાય અહો. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.